ભરૂચમાં ધાર્મિક દબાણ પર ફર્યું દાદાનું બુલડોઝર। બાલાપીર દરગાહના ગેરકાયદેસર બાંધકામ પર ફર્યું બુલડોઝર। બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવ્યું। ઝઘડિયાના ગોવાલી ગામે વિવાદિત સ્થાન તોડી પડાયું। ઝઘડિયા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાય ત્યારે હાલ કાર્યવાહી। પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ છે તે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। ભરૂચના ધાર્મિક દબાણો પર જે દબાણો હતા તેની ઉપર બુલડોઝર છે તે ફેરવી દેવામાં આવ્યું છે। બાલાપીર દરગાહના ગેરકાયદેસર જે બાંધકામ હતા તેને જમીનદોસ્ત છે તે કરવામાં આવ્યા છે। આ મામલે સ્થાનિક લોકોનું શું માનવું છે, સાથે જે લોકો અરજદાર છે તેઓએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું, આવો તે પણ જોઈએ। હું ઝઘડિયા સુલતાનપરાનો રહેવાસી છું। આ દરગાહ પર પંચાયતની સ્થાપના થઈ તે પહેલાંની છે અને હું 1983માં અહીંયા માંડવા હોટલ હતી ભીખાભાઈ સરદારની, એમની સાથે અહીંયા ફૂલ ચડાવવા આવતો હતો એમની સાથે, ત્યારની મને આ જગ્યાની ખબર છે। પહેલાં 3 જ દરગાહ હતી અહીં ગાડી, જૂનામાં જૂની ઓટલા જેવું હતું ને એની પર દરગાહ હતી। બાકીની દરગાહો એમણે આ લોકોએ વિરોધ કર્યો કે તો ભાઈને ત્યાર પછી સ્થાપના થઈ એની અને ખરેખર કોઈ પણ પૂર્વ મંજૂરી સિવાય થયેલી, જેથી આજે તોડી પાડવામાં આવે છે અને જે કંઈ થયું તે યોગ્ય થયું છે। આજ રોજ ટીડીઓ સાહેબ અને ગ્રામ પંચાયત દ્વારા ગોવાલી ગામમાં ગૌચર જમીનમાં જે ધાર્મિક દરગાહનું જે અવૈધ બાંધકામ હતું એને દુરસ્ત કરવા માટે ટીમ આવી છે અને હાલ ચાલુ જ છે એ કામ। અને આની અરજી મેં 2025 માર્ચમાં રૂબરૂ એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબને કરી હતી। ત્યાર પછી 8-9 મહિના પછી મેં સ્વાગત પોર્ટલ પર ફરિયાદ નિવારણ કેન્દ્રમાં આની ફરિયાદ કરી હતી। ત્યારબાદ માપણી પછી આજે દુરસ્ત કરવામાં આવે છે। આજે સત્યનો વિજય થયો।